રામ રામ મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું બધા મજામાં જ હશો. આ ચેનલ પર હું તમને મહાભારત સંભળાવું છું. મહાભારત જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું. મિત્રો, આ પહેલાના એપિસોડ તમે ન સાંભળ્યા હોય તો આ ચેનલના પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, જેથી તમને આ એપિસોડ સમજવામાં વધુ મજા આવશે. તો મિત્રો, હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 52ના શ્રી ગણેશ કરું છું. મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરી લેજો, જેથી લેટેસ્ટ વિડીયોની જાણકારી તમને સમયસર મળી રહે. ધન્યવાદ. શૌનક બોલ્યા, હે સૂતપુત્ર, તે સર્પયજ્ઞમાં જે સર્પો અગ્નિમાં પડ્યા હતા તે બધાના નામો સાંભળવા ઈચ્છું છું. સૂત બોલ્યા, હે વેદજ્ઞ શૌનક, હજારો લાખો અબજો સર્પો અગ્નિમાં સળગી ગયા હતા. પુષ્કળ હોવાથી તેમની સંખ્યા અગણિત હતી. પરંતુ મારી સ્મરણ શક્તિ પ્રમાણે જે મુખ્ય સર્પો અગ્નિમાં પડી સળગી ગયા હતા તેમના નામો તમને સંભળાવું છું. પહેલા તેમાં વાસુકીના વંશમાં ઉત્પન્ન થયેલ નીલ રંગના લાલ સફેદ મોટા શરીરવાળા ભયંકર ઝેરવાળા મુખ્ય સર્પોના નામો સાંભળો. કોટિક, માનસ, પૂર્ણ, શલ, પાલ, હસીલક, પૃચ્છલ, કૌણપ, ચક્ર, કોણવેગ, પ્રકાલન, હિરણ્યબાહુ, શરણ, કક્ષક અને કાલદંતક આ બધા વાસુકી વંશમાં જન્મેલા અગ્નિમાં સળગી ગયા હતા. હવે તક્ષકના કુળમાં જન્મેલા સર્પોના નામ કહું છું. પુચ્છાંડક, મંડલક, પિંડભેત, રભેણક, ઉચ્છિક, સુરસો, દ્રંગ, બલહેડો, વિરોહણ, શીલી, શલકર, મૂક, સુકુમાર, પ્રવેપન, મુદગર, શશરોમા, સુમના, વેગવાહન અને આ બધા સર્પયજ્ઞમાં અગ્નિમાં પ્રવેશ્યા હતા. પારાવત, પારિજાત, પાંડર, હરિણ, કૃષ, વિહંગ, શરભ, મોદ, પ્રમોદ અને સહંતાપના આ બધા ઔરાવત વંશમાં જન્મેલા સર્પ અગ્નિમાં બળી ગયા હતા. હવે કૌરવ્ય કુળમાં જન્મેલા સર્પોના નામ સાંભળો. ઔંડિલ, કુંડલ, મુંડ, વેણીસ્કંદ, કુમારક, બાહુક, શૃંગવેગ, ધૂર્તક, પ્રાતર અને અક્ષક આ બધા સર્પો પણ અગ્નિમાં હોમાઈ ગયા હતા. હે બ્રાહ્મણ, ધૃતરાષ્ટ્ર વંશમાં ઉત્પન્ન થયેલા ઝેરી વાયુ જેવા વેગવાળા નાગોના નામ કહું છું તે સાંભળો. શંકુકર્ણ, પિછરક, કુઠાર, મુખમેચક, પૂર્ણગદ્દ, પૂર્ણમુખ, પ્રહાસ, શકુની, હરિ, આમાહઠ, કામઠક, સુષેણ, માનસ, અવ્યય, ભૈરવ, મુંડવેદાંગ, પિશાંગ, ઉદપારગ નામના સર્પો અગ્નિમાં પડ્યા હતા. ઋષભ, વેગવાન નાગ, પિંડારક, મહાહનુ, રક્તાંગ, સર્વસારંગ, સમૃદ્ધ, પટવારુક, વારાહક, વિરણક, સુચિત્ર, ચિત્રવેગિક, પરાશર, તરુણક, મણિ, સ્કંદ અને આરુણી આ સર્પો યજ્ઞના અગ્નિમાં પડ્યા હતા. હે બ્રાહ્મણ, આ રીતે મહાન સર્પના નામે કે જે યશસ્વી અને મુખ્ય હતા તેમના નામ કહ્યા. ઘણા હોવાથી બધાના નામ કહી શકતો નથી. આ બધા સર્પના તેમના પુત્રો, પૌત્ર અને તેમના પણ સંતાનો સળગી આગમાં પડ્યા હતા. તેમની સંખ્યા ગણી શકાય તેવી નથી. આ ઉપરાંત 7 મસ્તકવાળા, 2 મસ્તકવાળા, 5 મસ્તકવાળા, પ્રલયકાળના અગ્નિ સમાન ઝેરવાળા સેંકડો હજારો ભયાનક નાગોને સળગાવવામાં આવ્યા હતા. મોટા શરીરવાળા, અતિશય વીર્યવાન, પહાડના શિખર જેટલા ઊંચા, 2 યોજન જેટલા લાંબા અને 2 યોજન જેટલા પહોળા, ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનાર, ઈચ્છા પ્રમાણે બધે જ જવાવાળા, સળગતા અગ્નિ જેવા ઝેરવાળા સર્પો બ્રહ્માંડની પીડા પામી મહાયજ્ઞમાં સળગી ગયા. શ્રી મહાભારતના આદિ પર્વમાં 52મો અધ્યાય સમાપ્ત. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ એપિસોડ ગમ્યો હશે. આવતીકાલે તમારા માટે લઈને આવી જઈશ મહાભારતનો 53મો એપિસોડ. કૃપયા કમેન્ટ કરીને મને જણાવો તમને આ એપિસોડ કેવો લાગ્યો. ધન્યવાદ.